હેલો ફ્રેન્ડ્સ, હું પારસ ભટ્ટ, ફ્લાઇંગ ફિનાન્શિયલ સર્વિસીસનો ફાઉન્ડર. આપ સૌને મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી સ્વાગત કરું છું. આજે આપણે યુટ્યુબના ચેનલમાં એક નવું જ ચેપ્ટર લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે આપના ફાયદાની વાત. તમારા ફાયદાની વાતમાં આજે સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું ઇન્ફ્લેશન એટલે શું? તમે જાણો છો કે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે અને મોંઘવારીની સાથે સાથે આપણા પણ ખર્ચા, આપણા પણ જે કંઈ રોકાણ છે એના ઉપર પણ અસર પડે છે. મોંઘવારી વધે છે અને એ વધવાની જ છે, એનામાં આપણે કાંઈ પણ નહીં કરી શકીએ. પણ ઇન્ફ્લેશનને આપણે બીટ કરવું હોય તો શું કરી શકશું, એના વિશે આપણે આ વિડીયોમાં જરૂરથી ચર્ચા કરશું. જોડાયેલા રહેશો. પૂરેપૂરી માહિતી એક્ઝામ્પલ સાથે હું તમને આ વિડીયોમાં જણાવીશ. તમે બધા જે જાણો છો કે ઇન્ફ્લેશન એટલે શું. ઇન્ફ્લેશન એટલે મોંઘવારી. રોજબરોજના દિવસમાં આપણે જે કંઈ વસ્તુ પણ ખરીદી રહ્યા છીએ, વાપરી રહ્યા છીએ, બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક મોંઘવારી નડે છે. તો આપણી પાસે જે કંઈ પણ સેવિંગ કરેલું છે એમાં પણ ક્યાંક ને ક્યાંક મોંઘવારી નડવાની જ છે. તો આપણે એવી જગ્યાએ રોકાણ કરીએ કે જેની સાથે આપણે મોંઘવારીને પણ બીટ કરી શકીએ. અત્યારે તમે જોવા જઈ રહ્યો છો કે મોંઘવારીનો રેટ અરાઉન્ડ 3 થી 3.5ની વચ્ચે મોંઘવારીનો રેટ છે. તો જો તમારા પૈસા બેંક એફડીમાં કે બેંક સેવિંગમાં પડ્યા હશે તો શું તમને લાગે છે કે 3% સેવિંગના વ્યાજ દર સાથે તમે મોંઘવારીને બીટ કરી શકો? જી, નહીં જ કરી શકો. કેમ કે મોંઘવારીનો દર જ અત્યારે 3 થી 3.5%ની વચ્ચે છે. તો તમારા જો પૈસા સેવિંગમાં પડ્યા હશે તો તમે એને કઈ રીતના બીટ કરી શકશો? બીટ કરવા માટે આપણી પાસે એક સરસ ઓપ્શન છે કે જેમાં આપણે પૈસા રોકીને સામે મોંઘવારીની પણ બીટ કરી શકશું અને તમારા જે કંઈ પણ ભવિષ્યના ડ્રીમ છે, તમારા ફ્યુચરમાં જે કંઈ તમારા ચિલ્ડ્રનના બેનિફિટ, તમે જો ભણતર માટેના, આ બહાર ફરવા જવા માટેના જે કંઈ પણ ખર્ચા છે એ તમારે જો સરળતાપૂર્વક આગળ વધારવા હોય તો આપણે ઇન્ફ્લેશનનો જે રેટ છે એને બીટ કરવો જ પડશે. જે માનો કે તમે અરાઉન્ડ તમે ગણો છો કે ઇન્ફ્લેશનનો રેટ અત્યારે 3 થી 3.25 અરાઉન્ડ વચ્ચે છે, તો આપણે એના કરતાં વધારે રિટર્ન કેમાં મળે એના ઉપર આપણે જઈએ અને એના તરફથી આપણે એને બીટ કરી શકશું. એના માટે હું તમને એક માહિતી આપીશ, તમને એક્ઝામ્પલ આપું. ભાઈ, ઇન્ફ્લેશન કઈ રીતના આપણને નડતર રૂપ છે, જેનું તમને હું નીચેની સ્લાઇડમાં તમે જોઈ શકશો કે ભાઈ 1000 રૂપિયાની તમને ગણતરી કરાવું કે 1000 રૂપિયાની વેલ્યુ, આજે 1000 રૂપિયાની વેલ્યુ ઘણી બધી સારી છે, પણ શું 10 વર્ષ પછી તમને એવું લાગે છે કે 1000 રૂપિયાની વેલ્યુ કંઈ હશે? કેમ કે દર વર્ષે તમે ઇન્ફ્લેશનના રેટ સાથે જો તમે 1000 રૂપિયાની ગણતરી કરશો તો 1000 રૂપિયા સમયાંતરે ડિક્રીઝ થવાના જ છે. યસ, તમને જો એક્ઝામ્પલ આપ્યું છે, તમે જોઈ શકો છો કે ભાઈ 1000 રૂપિયા 5 વર્ષ પછીની શું વેલ્યુ છે, 10 વર્ષ પછીની શું વેલ્યુ છે. આ ત્રણેય તમે જોઈ લ્યો અને તમને લાગે છે કે શું 1000 રૂપિયા આપણે તમે આ રેટ ઉપર તમે જો કે પણ રોકાણ કરશો તો શું તમને લાગે છે કે આમાં તમને સારું વળતર મળશે? યસ, તો નહીં જ મળે. તમને ખ્યાલ જ છે કે ભાઈ 1000 રૂપિયા આપણે મૂકશું તો દિવસે ને દિવસે પૈસાની વેલ્યુ છે એની ઘટતી જાય છે અને સામે મોંઘવારી વધતી જાય છે. તો એના માટે આપણે એવું શું કરી શકીએ કે જ્યાં તમારા પૈસાની, જે તમે હાર્ડ અર્ન કરેલા મની છે, તો તમે એની ક્યાં એવી રીતના રોકાણ કરશો જેથી કરીને તમને તમારા જે 1000 રૂપિયા છે એ તમને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવે. આપણે એવું જ ઈચ્છતા હોય કે ભાઈ આપણે 1000 રૂપિયા પણ ક્યાંય ઇન્વેસ્ટ કરીએ છીએ તો આપણે એના ઉપર સારું વળતર મળે કે ભાઈ 1000ના 1200 થાય તો આપણને ગમશે, પણ 1000ના 800 થાય તમને કોઈને નહીં ગમે. તો એના માટે હું તમારા માટે લઈ આવ્યો છું પ્રોડક્ટ કે જેમાં તમે જો પૈસા રોકશો તો તમે ઇન્ફ્લેશનને પણ બીટ કરી શકશો. તમે મોંઘવારીની જે છે, મોંઘવારી શબ્દ છે, એને પણ તમે બીટ આરામથી કરી શકશો. હું તમને વાત કરું કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતના બીટ કરી શકાય છે, તો તમે જોઈ શકો છો નીચેની સ્લાઇડમાં આપેલું છે કે ભાઈ મોંઘવારીનો દર આટલો છે અને જો તમે એની સામે મ્યુચ્યુઅલ ફંડમાં તમે તમારા જે બેંક એપમાં પૈસા પડ્યા છે એ જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં પાર્ક કરો છો તો તમને સમયાંતરે સમય પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાં તમને રિટર્નની સામે તમે મોંઘવારીને આરામથી બીટ કરી શકશો. એના માટે તમારે શું કરવું પડશે? તો એમાં તમારે ટાઈમ આપવો પડશે. સૌથી પહેલાં શોર્ટ ટર્મમાં કાંઈ વસ્તુ બનતું નથી. જો તમારે વેલ્થ ક્રિએશન કરવી છે તો તમારે એને થોડોક ટાઈમ આપવો પડશે. વેલ્થ ક્રિએશન એટલે શું કે ભાઈ, વેલ્થ ક્રિએશન એટલે આપણી એવી મૂડી કે જે આપણે ભવિષ્યમાં આપણે ક્યાંક સરસ આપણા જે કાંઈ ડ્રીમ્સ છે, જે આપણા કોઈ બાળકોના સપના છે, બાળકોના ભવિષ્ય, બાળકોનું ભણતર કે પછી આપણા રિટાયરમેન્ટ પ્લાનિંગમાં આપણે એ વસ્તુ વાપરી શકીએ. એને આપણે વેલ્થ ક્રિએશનમાં કહી શકીએ. તો વેલ્થ ક્રિએશનને જો તમારે કરવું હોય છે તો તમારે મોંઘવારીને બીટ કરવી જ પડશે. કેમ કે સમય પ્રમાણે મોંઘવારીના દરમાં વધારો થતો જશે. તો તમે ક્યાંક એવી જગ્યાએ પૈસા મૂકો જ્યાં તમે ઇન્ફ્લેશનને બીટ કરી શકો. એના માટે અત્યારે મારી પાસે એક ઓપ્શન આવેલો છે જેના હું તમને વાત કરીશ કે મ્યુચ્યુઅલ ફંડ. અત્યારે મ્યુચ્યુઅલ ફંડ એક એવો ઓપ્શન છે કે જેમાં તમે સમયાંતરે મહિને અથવા તમે એકી સાથે એમાં તમે પૈસા રોકી શકો છો અને તમે એને મ્યુચ્યુઅલ ફંડને જો 5 થી 7 વર્ષ મિનિમમ તમે આપશો તો તમે લાંબા સમયે તમે એમાંથી સારું રિટર્ન અર્ન કરી શકશો. ઇન્ફ્લેશનનું તમને મેં જે અગાઉ ઉદાહરણ આપ્યું એ તમને ફરીથી આમાં સ્લાઇડમાં જોવા મળશે કે ભાઈ 1000 રૂપિયાની વેલ્યુએશન શું છે.
તમે જ જોઈને નક્કી કરો કે ભાઈ 1000 રૂપિયા હું કઈ જગ્યાએ પાર્ક કરું જેનાથી મને ફાયદો થાય. અને તમારે જો કંઈ વધુ માહિતી જાણવી છે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ શું છે, એના વિશે તમે મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને ઇન્ફ્લેશનને બીટ કઈ રીતના કરવું અને મોંઘવારીથી આપણે કઈ રીતના બહાર આવીએ, કઈ જગ્યાએ રોકાણ કરવાથી સારું તમને વળતર મળશે, આ બધી જ વાત હું તમને પર્સનલ તમારા ફિનાન્શિયલ આપણે પ્લાન બનાવશું કે જેમાં હું તમને પૂરેપૂરી માહિતી આપીશ. તો જોડાયેલા રહો મિત્રો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આમ મારો સપોર્ટ કરતા રહો. થેન્ક યુ સો મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.